હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કાલે મેં જે વિડીયો મૂક્યો એ વિડીયો લિંક બહુ મોડું થઈ ગયેલું હતું, બરાબર ને? પણ કાલે એપમાં પ્રોબ્લેમ હતો, પ્રેસિડેન્સી સ્કૂલની એપમાં, એટલે લેસન બધાનું બહુ મોડું મુકાયું. હવે એ લેસન મેં જે આપેલું, લિંક આપેલી કાલે, એની સાથે ફોટા મૂક્યા નથી. હે ને? તમારે લખવા માટે ફોટોકોપી જોઈએ ને, તે ફોટોકોપી પણ હું અત્યારે આપી દઉં છું. અને એના કાલે આપણે જે ભણેલા તેનાથી આગળ જઈએ. કાલે આપણે શું ભણેલા? આ પ્રયત્ન કરો સુધીનું કમ્પ્લીટ કરેલું. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. ફાઇન્ડ ધ એરિયા ઓફ ફોલોઈંગ પેરેલેલોગ્રામ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું આવે છે ખબર છે? આગળ આપણે કરેલું ને. શું છે એનું સૂત્ર? યાદ છે? બી એટલે કે બેઝ અને એચ એટલે કે હાઇટ. બી ઇન્ટુ એચ, સિમ્પલ એનું સૂત્ર છે. એ સૂત્રની મદદથી આપણે ઘણા બધા દાખલા ગણેલા. હવે આપણે બીજું એક શોધવાનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ, એરિયા ઓફ અ ટ્રાયંગલ. ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જુઓ, એક એક્ઝામ્પલ જેવું આપ્યું છે. એક માળી એક ત્રિકોણાકાર બાગના આખા ભાગમાં ઘાસ ઉગાડવાનો ખર્ચ જાણવા માંગે છે. અ ગાર્ડનર વોન્ટ ટુ નો ધ કોસ્ટ ઓફ શું આપ્યું છે? કોસ્ટ ઓફ કન્વરિંગ ધ હોલ ઓફ અ ટ્રેંગ્યુલર ગાર્ડન વિથ ગ્રાસ. ત્રિકોણાકાર બગીચો છે. હવે એની બધાની અંદર તેણે આખા બગીચાની અંદર, આખા ગાર્ડનની અંદર શું કરવાનું છે? ઘાસ ઉગાડવાનું છે. તો જો કિનારી પરની વાત થતી હોય તો એ પરિમિતિ પેરીમીટરમાં આવે છે. અને આખા ત્રિકોણાકાર બગીચાની અંદર ઘાસ ઉગાડવાનું છે એટલે આપણે એનું એરિયા, ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું પડે. તો જેમ આપણે આગળ જોયેલું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે લંબચોરસ હોય, તો એમાં આપણે વચ્ચે એક વિકર્ણ દોરીએ એટલે એ બે ત્રિકોણમાં વહેંચાઈ જાય. તો હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે શું કરવું પડે કે એનો જે ભાગ છે, આખો ભાગ છે, જો આ આકૃતિમાં ફક્ત એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ જે આખા ભાગનું ક્ષેત્રફળ છે એના ભાગ્યા 2 કરવું પડે. કારણ કે આ લંબચોરસ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તેની અંદર વિકર્ણથી આપણે 2 એકરૂપ ત્રિકોણ બનાવેલા. આવું આપણે કરી ગયા છે. તો એક ત્રિકોણનું માપ જાણવા માટે, ક્ષેત્રફળનું માપ જાણવા માટે શું કરવું પડે? જે પણ ક્ષેત્રફળ છે તેનું હાફ કરી નાખવું પડે. જે ટોટલ ક્ષેત્રફળ છે, એરિયા છે, એનું આપણે હાફ કરવું પડે. જુઓ, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એરિયા ઓફ ઈચ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ઓફ પેરેલેલોગ્રામ. બરાબર? હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવે? આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે બેઝ બી અને ઊંચાઈ એટલે હાઇટ એચ. બરાબર છે? કેમ આવું કરવું પડે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ છે. તો 1/2 તો છે જ. કેમ 1/2? કારણ કે આપણે એકનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર ને? એટલે 1/2 ગુણ્યા બી ઇન્ટુ એચ. બી ઇન્ટુ એચ એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આ પ્રમાણે મળી જાય, 1/2 ઇન્ટુ બી એચ. જ્યાં બી એટલે એ ત્રિકોણનો પાયો લેવાનો અને એચ એટલે એ ત્રિકોણ જે છે એની ઊંચાઈ લેવાની, વેધ લેવાનો, જે પણ તમે બોલો તે. બરાબર છે? એટલે આ થઈ ગયું તમારું ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર, 1/2 ઇન્ટુ બી એચ. બરાબર છે? ચલો, હવે બીજું વધારે કંઈ આની અંદર નથી કરવાનું. તમે ફેરવો પેજ નંબર 214. હું પણ ફેરવું 214. હવે છે ને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. જુઓ, જોયું? એક્ઝામ્પલ નંબર 6થી આપણે જોઈએ કે કઈ રીતે ગણશું દાખલા આપણે આના. કારણ કે તમે સ્વાધ્યાય 11.1માં જોયું તો બધા પરિમિતિ ક્ષેત્રફળના દાખલા હતા. હે ને? એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. શું છે એક્ઝામ્પલ નંબર 6માં? ટ્રાયંગલ છે કે પેરેલેલોગ્રામ છે? પેરેલેલોગ્રામ છે. તો one of the side and the corresponding height of a parallelogram are 4 cm and 3 cm respectively. Find the area of parallelogram.
આકૃતિમાં આપ્યું જ છે 11.17 જુઓ, એની અંદર જે બેઝ છે, બેઝ એટલે કે પાયો છે, એની લંબાઈ આપી છે 4 સેન્ટીમીટર અને એની ઊંચાઈ આપી છે 3 સેન્ટીમીટર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આગળ આપણે કરી ગયા તેમ બી ઇન્ટુ એચ 4 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર સ્ક્વેર. જોયું? જો તમને સૂત્ર યાદ હોય તો ફક્ત આ બે કિંમત એની અંદર મૂકીને ગુણાકાર કરવાનો છે. બરાબર ને? ચાલો હવે જુઓ, જો એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે, જુઓ આની અંદર શું છે, આગળ પણ આપણે આવા દાખલા જોયા કે જવાબ જ આપી દીધો હોય તો પેલી જે બે વસ્તુ હોય તેમાંથી એક વસ્તુ આપેલી હોય નહીં, તે આપણે શોધવાની છે. ફાઇન્ડ ધ હાઇટ એક્સ ઇફ ધ એરિયા ઓફ ધ પેરેલેલોગ્રામ ઇઝ 24 સેન્ટીમીટર સ્ક્વેર એન્ડ ધ બેઝ ઇઝ 4 સેન્ટીમીટર. હવે આ જે આકૃતિ 11.18ની અંદર જે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી છે એનું ક્ષેત્રફળ એટલે કે એનો એરિયા તમને આપી દીધો છે 24 સેન્ટીમીટર સ્ક્વેર, 24 સેન્ટીમીટર સ્ક્વેર, અને આધાર એટલે કે આ બેઝ છે એનું માપ પણ આપી દીધું છે 4 સેન્ટીમીટર. તો તમારે આ એક્સનું માપ શોધવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ બી ઇન્ટુ એચ, તો 24 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એક્સ. આ કેવી રીતે આવ્યું? 24 એટલે એરિયા, 4 એટલે આ બેઝ અને એક્સ એટલે આ જે ફાઇન્ડ કરવાનું છે તે. એક્સ અહીંયા જ છે, 24/4, આ 4 મલ્ટિપ્લિકેશનમાં છે એ ડિવિઝનમાં ચાલ્યા જાય. 24/4 એક્સ ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર, 6 ચોક 24 થાય ને. તો આ પ્રમાણે પેરેલેલોગ્રામની હાઇટ જે છે એ આવશે 6 સેન્ટીમીટર. છે ને? ઇઝી દાખલા. તો આ થયા તમારા સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલા. ચલો હવે જો એક્ઝામ્પલ નંબર 8 પણ તમને લોકોને કરાવી દઉં. આની અંદર બબ્બે વસ્તુ શોધવાની છે. આકૃતિ એક જ છે 11.19, પણ તેની અંદર બે વસ્તુ શોધવાની છે. કેવી રીતે તે હું તમને લોકોને કરાવું છું. ચાલો જુઓ, ધ ટુ સાઇડ ઓફ ધ પેરેલેલોગ્રામ ABCD આર 6 સેન્ટીમીટર એન્ડ 4 સેન્ટીમીટર. તમે 11.19ની આકૃતિમાં જોવા માંડો. શું આપ્યું છે? ધ ટુ સાઇડ ઓફ ધ પેરેલેલોગ્રામ ABCD આર 6 સેન્ટીમીટર એન્ડ 4 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર એની બે બાજુના માપ આપેલા છે. ધ હાઇટ કોરસ્પોન્ડિંગ ટુ ધ બેઝ CD ઇઝ 3 સેન્ટીમીટર. હવે જુઓ, એ હાઇટ આપી છે ને, તે આમાં તો બે આકૃતિ એટલે કે આકૃતિની અંદર બે હાઇટ હોય ને એવું આપણને લાગે હે ને. તો કયાનું માપ 3 સેન્ટીમીટર આપ્યું છે તે ખબર નહીં પડી, પણ એની અંદર આપ્યું છે કે આધાર સીડીને અનુરૂપ ઊંચાઈ. તો આ છે સીડી, તો આ આધારની ઉપર જે એને અનુરૂપ જે છે એનું માપ 3 સેન્ટીમીટર છે. હવે આમાં પણ બે વસ્તુ શોધવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો અને બીજું આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો. ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો હવે જુઓ, પહેલું કેવી રીતે શોધાય? એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. બરાબર? બી એચ કેટલા આવ્યા? 6 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 18 સેન્ટીમીટર સ્ક્વેર. આ પેરેલેલોગ્રામનું એરિયા ફાઇન્ડ કરી નાખ્યું છે આપણે. બીજું, આધાર એડી છે એને અનુરૂપ ઊંચાઈ શોધવાની છે. આપણે ધાર્યું છે ને 1 સેન્ટીમીટર અંદર આપ્યું છે, તો એ કેવી રીતે શોધાય? જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ઇન્ટુ એક્સ. સૂત્ર તો આવડે જ ને, હવે બી ઇન્ટુ એક્સ. આમાં કેમ એક્સ લખાય? આ બેઝ અને આ એક્સ, બરાબર છે. ક્ષેત્રફળ છે 18, આવ્યું તે. બીનું માપ છે 4 અને આ એક્સ છે તે. એક્સનું માપ છે 18/4. આ 4 અહીંયા જવાનું ને, 18/4 એટલે એક્સ બરાબર 4.5 સેન્ટીમીટર. આ ઉડાડતા આવડે? 4 ચોક 16, 4 વધ્યા, 18માંથી 16 જાય તો 2.0, 20 આવ્યા, 4 × 5 = 20. એક્સનું માપ છે 4.5 સેન્ટીમીટર.
બરાબર. એટલે આ જે હાઇટ આપણે શોધવાની હતી એનું માપ આવી ગયું 4.5 સેન્ટીમીટર. સમજ પડે છે આ વસ્તુમાં? જો એટલે એક સાથે બે વસ્તુ પણ આની અંદર શોધવાની હોય તો આપણે રકમ જોઈને કરી નાખવાનું છે. ચાલો હવે કયા દાખલા આવ્યા તે જોઈએ. એક્ઝામ્પલ નંબર 9ની અંદર છે ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ફોલોઈંગ ટ્રાયંગલ. જો હું તમને ચોપડીના જે પણ એક્ઝામ્પલ કરાવું છું ને એ તમારે નોટની અંદર કરવાના નથી, પણ તમારે પરીક્ષા માટેની તૈયારી રાખવાની છે. કારણ કે પરીક્ષા તમારી આજે કાલે જ મેં તમને એ મૂકેલી હતી સૂચના, એ ઘણા બધાએ વાંચી હશે કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે 50 માર્કની છે એ 4 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આગળ જેટલા વિષયની પરીક્ષા લીધેલી એટલા બધા જ વિષયની પરીક્ષા પાછી આવવાની છે. પરીક્ષા માટે તૈયારી કરવા માંડવાની. કેટલો સિલેબસ છે એ હું તમને 1-2 દિવસમાં કહી દઈશ. એટલે હવે આ જે ચોપડીના એક્ઝામ્પલ છે એ પણ બધા તમારે કરવાના રહેશે. નોટમાં નહીં કરો તો તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે એમાં કરવાના. એમાંથી પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો તો એક્ઝામ્પલ નંબર 9માં શું છે? ફાઇન્ડ ધ એરિયા ઓફ ધ ફોલોઈંગ ટ્રાયંગલ્સ ફિગર 11.20. 11.20ની અંદર આ બે આકૃતિ આપી છે. બંને આકૃતિમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનો છે. હવે પહેલું આનું શોધી કાઢીએ. ત્રિકોણ છે PQR, એની પર PS એ એની હાઇટ બતાવી છે અને QR એ એનો બેઝ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 B × H. હવે 1/2 B એટલે કેટલા? B એટલે આ ત્રિકોણની અંદર આવે QR છે ને, QR. બંને લખવાનું ને ગમે તે એક લખશો તો પણ ચાલશે. આ એનું મેઇન સૂત્ર છે અને ચોપડીની અંદર આકૃતિમાં જે તમને નામ આપ્યા છે તે પ્રમાણે આ સૂત્ર છે. એટલે 1/2 × QR × PS. બરાબર ને? H એટલે PS. હવે એની અંદર કિંમત મૂકી દઈએ. 1/2 ગુણ્યા QR 4 સેન્ટીમીટર અને PS 2 સેન્ટીમીટર. 2 ગયા 4 સેન્ટીમીટર સ્ક્વેર એ પહેલાં જે ટ્રાયંગલ છે, પહેલું ટ્રાયંગલ એનો એરિયા છે. હવે તમે બીજા આકૃતિમાં જુઓ. બીજી આકૃતિમાં શું આપ્યું છે? ત્રિકોણ છે LMN, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો 1/2 × BH. આમાં બેઝ એટલે ON, ધ્યાન રાખજો. MN કે આ બહારથી છે ને એટલે આપણે O તો બહારનું બિંદુ છે, આપણે ખાલી MN જ લઈએ. તો MN 3 સેન્ટીમીટર અને એની હાઇટ જે છે તે 2 સેન્ટીમીટરની છે. એટલે એ આવશે LO. આ LM નથી, LO છે 2 સેન્ટીમીટરની, એની હાઇટ છે. ખબર ને, ગુરુકોણ ત્રિકોણમાં વેધ હોય એ એની બહારના બાજુમાં આવે, હે ને? તો 1/2 ગુણ્યા 3 ગુણ્યા 2, તો 2 ઉડી ગયા એટલે 3 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયું. એનો મતલબ શું થયો? આટલા ઉદાહરણ પરથી તમને એ વસ્તુ ખ્યાલ આવી જવી જોઈએ કે આ દાખલામાં વધારે કશું જ કરવાનું નથી, ખાલી બીજા 2 સૂત્ર આપણને મોડે હોવા જોઈએ. બરાબર છે? ચલો એક્ઝામ્પલ નંબર 10 એ પણ આપણે જોઈ લઈએ. હવે આની અંદર ક્ષેત્રફળ આપી દીધું છે પાછું. જો ફાઇન્ડ BC if the area of the triangle ABC is 36 centimeter square and the height AD is 3 centimeter. શું શોધવાનું છે? BC, બેઝનું માપ શોધવાનું છે. બરાબર છે? ચલો કઈ કઈ વસ્તુ આપી છે તો જુઓ. હાઇટ આપી છે ને, હાઇટ 3 સેન્ટીમીટર આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે. બધું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર. તો શોધવાનું શું છે? BC, બેઝ. ચાલો એ શોધી કાઢીએ. આપણે કઈ રીતે શોધ્યું તે જોઈએ. ક્ષેત્રફળની જગ્યાએ મૂકો 36, 1/2 B અને Hની જગ્યાએ મૂકવાના 3. એટલે કે B બરાબર આ 2 છે તે આની સાથે ગુણાકારમાં જશે. અહીંયા છેદમાં છે ને એટલે અહીંયા ગુણાકારમાં જાય. 36 ગુણ્યા 2 અને આ 3 ગુણાકારમાં છે એ છેદમાં જાય. બરાબર. હવે શું ઉડે? 12 × 36 અને 12 × 24. એટલે BC બરાબર 24 સેન્ટીમીટર. BCનું માપ આવી ગયું 24 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે આ વસ્તુ? જો આ બધા દાખલા જોયા. ચાલો હવે એક
બીજી વસ્તુ છે, જો એક જ દાખલાની અંદર બે વસ્તુ આવતી હતી ને, આપણે એક્ઝામ્પલ નંબર 8માં પણ જોયું. હવે એવું જ છે એક્ઝામ્પલ નંબર 11માં. ઇન ટ્રાયંગલ PQR PR ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર. તમે આકૃતિ જુઓ તો વધારે ખ્યાલ આવશે. પીઆરનું માપ છે, કાં છે પીઆર? કર્ણ દેખાયું. પીઆરનું માપ છે 8 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર. અને ક્યુઆરનું માપ છે 4 સેન્ટીમીટર. આ ક્યુઆરનું માપ છે 4 સેન્ટીમીટર. એન્ડ PL ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. PL હાઇટ એ છે 5 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયંગલ PQR. આનો એરિયા શોધો. 1/2 ઇન્ટુ BH પ્રમાણે એનો એરિયા શોધો અને પછી QM શોધો. તો આ QM વળી શું આવ્યું પાછું? તો QM છે ને એ એનો PR પરનો વેધ છે. સમજ પડી? એક તો વેધ અહીંયા છે PL, એ QR પરનો વેધ છે. QR બાજુ છે તેની ઉપરનો વેધ છે અને આ QM છે તે PRની ઉપરનો વેધ છે. તો આપણને આ બાજુને આ બાજુનું માપ ખબર છે એટલે પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ BH 4 ઇન્ટુ 5. 2 દુ 4 ઉડી જાય અને 5 દુ 10 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ મળી ગયું 10 સેન્ટીમીટર સ્ક્વેર. જો ક્ષેત્રફળ ખબર હોય, બેઝ ખબર હોય તો તમને QMનું માપ આરામથી મળી જવાનું છે, હે ને? ચાલો તો હવે કઈ રીતે શોધાય તે જોઈએ. પહેલાં જોઈ લઈએ કયું કયું માપ આપ્યું છે, મળી ગયું છે. 10 સેન્ટીમીટર મળી ગયું અને 8 સેન્ટીમીટર મળી ગયું છે. 10 અને 8 એ બે વસ્તુ છે, યાદ રાખજો. હે કે જો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર સ્ક્વેર, આધાર બેઝ 8 સેન્ટીમીટર અને QM એટલે કે ઊંચાઈ શોધવાની છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ BH. 10 ક્ષેત્રફળનો જ જવાબ આપેલો છે. 1/3 ગુણ્યા B એટલે 8 અને H. હવે આ બે અહીંયા જાય, બરાબર છે? અથવા તો પછી એવું કરે કે 2 ચોક 8 પણ ઉડી જાય ને અહીંયા. 2 ચોક 8 અને 4 હવે નીચે જાય. 10/4 એટલે 2.5. QMનું માપ આવે 2.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે જે બે સૂત્ર તમે સમજ્યા, એક તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને બીજું ત્રિકોણનું ક્ષેત્રફળ, એ બંને ક્ષેત્રફળ પર આધારિત વ્યવહારિક દાખલા આપેલા છે અને બીજા આકૃતિવાળા પણ દાખલા આપેલા છે. તો એ બધા દાખલા હવે આપણે જોઈએ વારાફરતી. અત્યારે મેં તમને જે એક્ઝામ્પલ એની અંદર ડાયરેક્ટ ગણેલા આપ્યા છે તે મેં તમને લોકોને સમજાવ્યા. ચલો હવે એક્સરસાઇઝ 11.2. તો 11.2 કરવા માટે તો આપણે નોટમાં જવું પડશે, પણ તમે પણ ચોપડી સાથે રાખજો. હું પણ ચોપડી અહીંયા જ રહેવા દઉં છું અને એની ઉપર નોટ પણ મૂકું, એટલે મારે જ્યારે તમને ચોપડીમાં બતાવવું હોય તો ચોપડીમાં પણ બતાવી શકાય. ચાલો હવે પહેલો દાખલો જુઓ. એ શું આપ્યું છે? બીનું માપ આપ્યું છે 7 સેન્ટીમીટર. આની અંદર નામ અને એવું કશું નથી આપ્યું, કારણ કે નામ અને એની જરૂર પણ નથી, હે ને? ખાલી આપણને તો બેઝ અને હાઇટની જ જરૂર છે ને. તો B ઇઝ ઇક્વલ ટુ 7 સેન્ટીમીટર, H ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. એરિયા ઓફ પેરેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. ઘણીવાર કહ્યું છે, કાલના વિડીયોમાં પણ કહ્યું, આજે પણ કહું છું કે પહેલાં તમારે ફોર્મ્યુલા તો લખી જ દેવી પડશે કમ્પલસરી. સૂત્ર લખી દેવાનું. B ઇન્ટુ H. B ઇઝ ઇક્વલ ટુ 7, H ઇઝ ઇક્વલ ટુ 4. 7 ઇન્ટુ 4 28 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? સમજ પડી આ વસ્તુ? ચાલો આગળ બીજું. બોલો, ખબર પડી ગઈ શું આપ્યું છે તે? 5 સેન્ટીમીટર B. આ શું આપ્યું છે? 3 સેન્ટીમીટર હાઇટ. બરાબર. એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ H. બસ, બધા દાખલા સહેલા છે. 5 ઇન્ટુ 3 15 સેન્ટીમીટર સ્ક્વેર. આકૃતિની અંદર સ્વાધ્યાયની અંદર 5 આકૃતિ આપી છે. 5 આકૃતિમાંથી 2 આકૃતિ મેં તમને લોકોને સમજાવી. બાકીની 3 આકૃતિ ફોટોકોપી હું મૂકવાની છું. તમારે એને જાતે ગણવાનું રહેશે. આ પ્રમાણે આકૃતિ પણ દોરવાની અને એની બાજુમાં તમારે દાખલા ગણવાના રહેશે. કારણ કે એકનું એક વસ્તુ સમજાવ્યા કરવાનો કોઈ મતલબ જ નથી.
ને પાછું સૂત્ર પણ ઇઝી છે, એવું કંઈ હાર્ડ એની અંદર ગણતરી નથી, ફક્ત ગુણાકાર કરવાનો છે. એટલે આ 2 આકૃતિ હું તમને લોકોને સમજાવી દીધી, તે પ્રમાણે 3 આકૃતિ તમારે જાતે કરવાની છે. એની એ જોઈ લો. જો આ સી છે, એની આકૃતિ કઈ કઈ વસ્તુ આપી છે તે લખ્યું છે અને એનો દાખલો ગણ્યો છે. પછી આ જેવી હોય ને તે પ્રમાણે તમારે ગણતરી જાતે કરવાની રહેશે. એટલું તો આવડે ને. આવું પોઈન્ટ, દશાંશ, અપૂર્ણાંક, ડેસિમલ નંબરમાં જો તમારી રકમ આપી હોય તો આ પ્રમાણે કરવાનું રહેશે. એ તમને લોકોને આવડે છે. જુઓ, આની અંદર પણ આ આકૃતિ જુઓ, એમાં બી અને એચ શું આપ્યું છે તે જોઈ લો, અને આ એરિયા ફાઇન્ડ કર્યો છે તે જોઈ લો. જાતે ગણશો ને તો તમને લોકોને પણ કોન્ફિડન્સ આવશે કે ના, ટીચરે સમજાવ્યું એ પ્રમાણે આપણે જાતે પણ ગણી શકીએ છીએ. નહીં તો અત્યારે બધા બેઠા બેઠા ખાલી હા 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 કર્યા કરશે, આવડશે કંઈ નહીં. પછી જુઓ, આ પણ આકૃતિ, પછી એની અંદર કઈ કઈ વસ્તુ આપી છે તે લખો અને એનો એરિયા ફાઇન્ડ કરો. બરાબર? તો આ પ્રમાણે તમારો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થશે. પછી બીજા પ્રશ્નમાં શું છે? ફાઇન્ડ ધ એરિયા ઓફ ઈચ ઓફ ધ ફોલોઈંગ ટ્રાયંગલ. એની અંદર પણ 4 આકૃતિ આપી છે, ABCD. એમાંની 2 આકૃતિ હું કરાવું છું અને ત્રીજી અને ચોથી તમારે કરવાની છે. પણ ધ્યાન રાખજો, ફોટોકોપી હું બધાની જ મૂકીશ, એટલે તમને જો નહીં સમજ પડે કે ટીચર જવાબ નથી આવતો તો તમારે મારી ફોટોકોપીમાં જોઈ લેવાનું રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે. આ એક ટ્રાયંગલ છે. ટ્રાયંગલની અંદર પણ નામ નથી આપ્યું અને નામની આપણને જરૂર પણ નથી. એક ટ્રાયંગલ દોર્યો છે, એનો બેઝ આપ્યો છે 4 સેન્ટીમીટર અને હાઇટ વેધ આપ્યું છે 3 સેન્ટીમીટર. તો ટ્રાયંગલનું ક્ષેત્રફળ શોધવા માટે એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 × BH. પેલું જો હતે તો એકલું BH હતે, પેરેલેલોગ્રામ, અને ટ્રાયંગલ છે એટલે 1/2 આવશે. ચાલો, તો 1/2 બસ હવે વેલ્યુ છે તે પુટ કરો. B 4, H 3, 2 દુ 4 ઉડે, 2 તારી 6 આવી ગયા. 6 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, પછી B ત્રિકોણ. બરાબર? બરાબર દેખાય ને હવે? ચાલો, હવે જુઓ, આ ત્રિકોણની અંદર પણ હાઇટ એની આપી છે 3.2 સેન્ટીમીટર. આ શું દેખાય છે? 3.2 સેન્ટીમીટર, અને આ એનો બેઝ છે, એ છે 5 સેન્ટીમીટર. B 5 સેન્ટીમીટર, H 3.2 સેન્ટીમીટર. એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 × BH. બીની જગ્યાએ મૂકો 5, એચની જગ્યાએ મૂકો 3.2. હવે 3.2 એટલે 32/10 લખીને કામ કરવાનું. 2 × 5 = 10 ઉડ્યા, અને બીજું શું ઉડ્યું? 2 16 દુ 32 ઉડ્યા, હે ને? જો, પહેલાં તો શું ઉડ્યું ખબર? આને ઉડાડ્યું, 10 અને 5ને મેં ઉડાડ્યા છે. 5 × 5 = 5 દુ 10, એટલે આ 2 આવ્યા તો 16 દુ 32 ઉડાડ્યા. 16 આવ્યો તો પાછું એને 2 ઉડાડ્યા, 8 દુ 16. તો આ પ્રમાણે જવાબ કેટલો આવ્યો છે? 8 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે એરિયા છે ને, એરિયા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, અને પેરીમીટર હોય તો ફક્ત સેન્ટીમીટર અથવા તો મીટર, જે પણ આપ્યું હોય તે. ખ્યાલ આવે છે? ચાલો, હવે સીમાં જઈએ. કે સી અને ડી તો અમે ગણવાના હતા. હા, તો કંઈ નહીં, ગણો તમે પણ. જો, આમાં જે બેઝ છે તે 3 સેન્ટીમીટર અને હાઇટ છે તે 4 સેન્ટીમીટર. તો B ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, H ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. તો ટ્રાયંગલ, એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 × BH. 1/2 × BH એટલે 3 × 4. બરાબર ને? જો, 1/2 × 3 × 4, 2 દુ 4 ઉડાડ્યા, 3 દુ 6, 6 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવે? ચાલો, ડી જુઓ. ડીની અંદર શું આપ્યું છે? આપ્યું જ છે બેઝ 3 સેન્ટીમીટર, હાઇટ 2 સેન્ટીમીટર. બસ ગણો જાતે. મેં 3 ગણાવ્યા, હવે આ એક તો ગણો જાતે, હે ને? ચાલો, હવે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં તમને છે ને ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુ, એટલે એક કોષ્ટક આપ્યું છે, એમાં 4 દાખલા ગણવાના છે ABCDમાં.
તો કોઈ પહેલા દાખલામાં હાઇટનું વેલ્યુ નથી આવી, બીજામાં બેઝ નથી આપ્યો, ત્રીજામાં પણ બેઝ નથી આપ્યો અને ચોથામાં હાઇટ નથી આપ્યું. અને સૂત્ર શાનું મૂકવાનું છે આપણે બધામાં? એરિયા ઓફ ધી પેરેલેલોગ્રામ. બરાબર. તો એ ક્ષેત્રફળ આપી દીધું છે, એના પરથી આપણે આ બે વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાની રહેશે. બરાબર છે. જે નથી આપી તે વસ્તુ અહીંયા શોધી નાખીએ. ચાલો, એમાં પણ બે દાખલા હું ગણાવું કે બધા જ ગણાવું? બે જ ગણાવું ને. તો પછી આ સ્વધે તો આ ચેપ્ટર તો પરીક્ષામાં પૂછાવાનું જ છે ને, એટલે અત્યારથી એની પ્રેક્ટિસ કરવા જ માંડો. હવે 4 ફેબ્રુઆરી એટલે ખાલી આના 15 જ દિવસ બાકી છે. 15 તારીખ તો થઈ ગઈ ને આજે, હે ને? તો પછી ચલો ફટાફટ. ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુ. બી ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર, એચ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક નથી ખબર, અને એરિયા ઇઝ ઇક્વલ ટુ 246 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે. એચ શોધીએ. કેવી રીતે શોધાય? એરિયા ઓફ ધી પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. હવે એરિયા આપી દીધો છે તો એની નીચે લખો 246, રકમમાં આપ્યું છે ને, બરાબર 20. બીની જગ્યાએ લખો 20 અને એચની જગ્યાએ એચ, એટલે એચ ઇઝ ઇક્વલ ટુ 246/20. બે ઉડાડીએ તો 2 દાન 10, 2 દાન 10 કાં 2 દાન 20, અને 246 છે એટલે ઉપર 123 આવશે. 2 એકા 2, 2 દુ 4, 2 તાળી 6, 123. 123ના છેદમાં 10 એટલે શું લખાય? 12.3. એટલે હાઇટ આવી જાય 12.3 સેન્ટીમીટર સ્ક્વેર નહીં આવે, અહીંયા આવે સેન્ટીમીટર ઓનલી. બરાબર છે. ખ્યાલ આવે આ વસ્તુમાં? આવી રીતે આપણે મિસિંગ જે વેલ્યુ છે તેને ફાઇન્ડ કરવાની છે. ચલો આગળ. બીજું બી. બીમાં બી જ નથી આપ્યું છે ને, અને એચનું માપ આપ્યું છે 15 સેન્ટીમીટર અને એરિયા પણ આપ્યું છે 154.5 સેન્ટીમીટર સ્ક્વેર. આની અંદર છે ને તમને જો પૂરેપૂરી પાક્કી ગણતરી નહીં આવડતી હોય ને તો તમે આની અંદર અટવાઈ જાઓ. કે છેદમાં 10 લખવાના, છેદમાં 100 લખવાના, આ બાજુ આવે તો ગુણાકાર થાય, ભાગાકાર થાય, ઉડાડવાનું, આ બધી જે સાદી પ્રક્રિયા છે ને એ તમને નહીં આવડે તો પછી દાખલો નહીં આવડે. બાકી આમાં કશું કરવાનું નથી. સૂત્રની અંદર તમે કિંમત મૂકો એટલે એનો જવાબ આવી જાય. એટલે આમાં એમ જોવા જઈએ તો કંઈ જ નથી કરવાનું. પણ તમને જો સાદી ગણતરી પણ નહીં આવડતી હોય તો પછી આ દાખલાના માર્ક જતા રહેશે તમારા. ધ્યાન આપજો આ વસ્તુ. ચાલો હવે એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. હવે આ જો પોઈન્ટમાં છે 154.5 ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. બીની કિંમત તો આપણે શોધવાની જ છે અને એચની કિંમત છે 15. બી બરાબર 154.5/15. આ 15 ક્યાં ગયા? નીચે ગયા. હવે જોજો આ 154.4 છે ને એને દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં લખવા માટે 1545ના છેદમાં 10 લખાય ને. પોઈન્ટ પછી 1 છે એટલે છેદમાં 10, અને આ 15 તો ઓલરેડી નીચે હતો તે જ છે. ધ્યાન રાખજો. ઘણા 10 ને 100 એવું બધું લખે ને તો પેલું જે નીચે હોય તે જ ભૂલી જાય. એ તો લખવાનું જ ને પાછું. હા, લખાઈ ગયું. ચલો તો હવે જે ઉપરની સંખ્યા છે તે 15 ઉડે છે. જુઓ 15 એકા 15. ઘણા શું કરે? 15 એકા 15, 15 તાળી 45. ટીચર જવાબ નહીં આવ્યો, પણ તે વચ્ચે 0 આવે કે નહીં? 15 એકા 15, પછી તો ઉતાર્યા 4, તો ભાગની ચાલે તેનો 0, અને પછી 45 થયા એટલે 15 તાળી 45, એટલે 103/10 એટલે કેટલા આવે? 10.3 સેન્ટીમીટર છે ને. આ પ્રમાણે મેં તમને કહ્યું તેમ આ બધી સાદી ગણતરી આવવાની આવે. સાદી ગણતરી એકદમ પરફેક્ટ આવડવી જોઈએ અને એને માટે પ્રેક્ટિસની જરૂર છે. એમને એમ બોલવાથી આવશે નહીં. ચલો હવે સી જુઓ. સીની અંદર પણ બેઝ નથી આપ્યું અને હાઇટ આપી છે 8.4 સેન્ટીમીટર અને એરિયા છે 48.72 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. ચલો જોઈએ. દેખાયું? એરિયાનું સૂત્ર મૂક્યું, દેખાયું? બી નથી આપ્યું, એચ આપેલું છે, એરિયા આપ્યું છે. મારી આ પદ્ધતિ છે કે હું પેપરમાંથી કે સપ્લિમેન્ટરીમાં પેપરમાંથી કે સ્વાધ્યાય પોથીમાંથી કે
ટેક્સ્ટ બુકમાંથી ગમે તેમાંથી જેટલી વસ્તુ જરૂરી હોય ને એટલી વસ્તુને આપણે પહેલાં આની અંદર લખી દેવાની, એટલે વારે ઘડીએ તમારે ચોપડી કે પેપર કે એ બધું આમ તેમ કરવું પડે નહીં. સમજ પડી? ચાલો હવે એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. બરાબર છે, સૂત્ર મુકાઈ ગયું. હવે એરિયા આપ્યો છે, એની નીચે લખો 48.72, બી નથી આપ્યો અને એચ છે 8.4. હવે જોજો આ બંને દશાંશ અપૂર્ણાંક છે એટલે એકદમ કાળજી રાખજો, ગણતરી કઈ રીતે થાય છે તે જુઓ. બી ઇઝ ઇક્વલ ટુ 48.72 અપોન 8.4 છે ને. હજુ મેં આને દશાંશ અપૂર્ણાંક ડેસિમલ નંબરમાં જ રાખ્યું છે. હવે હું એને કન્વર્ટ કરું છું. 4872 અપોન કેટલા જશે? 100, કારણ કે અહીંયા દશાંશ સ્થળ પછી 2 ડિજિટ છે. તો 4872 અપોન 100 ઇન્ટુ 84. તો 84 લખ્યું એટલે અંશમાં કેટલા જશે? 10 જશે, કારણ કે 8.4 છે, પોઈન્ટ પછી 1 એટલે 10. આ ખબર પડી બરાબર? બંને દશાંશ અપૂર્ણાંકને કન્વર્ટ કર્યા છે. કયું છેદમાં જાય કયું અંશમાં જાય એ તમને લોકોને આવડે છે. હવે ચાલો, હવે આ એક મીંડું ઉડી ગયું. આ 58/10 કેવી રીતે આવ્યા ખબર છે? શું ખબર પડી? આ બેઠું 58 ઉડે એ તો મને કેવી રીતે ખબર પડી કે ઉડી જાય? કારણ કે આપણે એને જરાક એલ પણ લેતા હોઈએ ને, અંદાજ મેળવતા હોઈએ કે 84 છે તો 84 એટલે પહેલાં તો એને 5 જ, જો 2 અંક લઈએ તો ચાલવાનું જ નથી. 3 અંક લઈએ તો આપણે આની અડધે તો પહોંચી જ ગયા છે. એટલે 84 ગુણ્યા મેં 68 5 કરી જોયું તો આવી જાય છે. અને પછી જે શેષ વધે તેને 2 કર્યો એટલે એ 8 વડે ઉઠશે. તો 58/10 એટલે આવ્યા 5.8 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? જો તમને આટલું મોટું નહીં આવડતું હોય ને તો તમે 2 ઉડાડી શકો છો. મને આવડે એટલે તમને આવડવું જરૂરી નથી. તો તમારે ધીરે ધીરે કરવાનું, બરાબર ને? આપણને કોઈ ઉતાવળ પણ નથી. એટલે બીનું માપ આવી ગયું આ પ્રમાણે 5.8 સેન્ટીમીટર. હવે એની અંદર આપણે ડી જોઈએ. 15.6 બેઝ આપ્યું છે, એચ નથી ખબર, અને એરિયા છે 16.38 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું થઈ ગયું. એરિયા ઓફ પેરેલેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. એરિયા ખબર છે એટલે એની નીચે મૂકી દો 16.38 બરાબર. બી ખબર છે 15.6, એચ નથી ખબર તો એચ મૂકો. એટલે એચ બરાબર 16.38 છેદમાં 15.6. 16.38 છેદમાં 15.6 પેલાના જેવું જ છે. 1638 છેદમાં 100 જશે અને 156 ઉપર 10 જશે. જુઓ, 1638 છેદમાં 100 ગુણ્યા ઉપર અંશમાં 10 અને નીચે 156. એક મીંડું ગયું. હવે 10.5. જો હવે આ વસ્તુ કેવી છે કે હું આમ બોલી દઉં તો તમને લોકોને એમ થાય કે ટીચર તો બોલી દીધું, હવે કેવી રીતે ગણીએ? એટલે આ વસ્તુ તમારે જાતે કરવી પડશે. મેં અહીંયા નથી ગણ્યું, મેં બધું રફમાં કરીને કર્યું છે. તો 10.5 છેદમાં પણ 10 આવે એટલે આનો જવાબ આવે 1.05. એટલે એનો મતલબ કે આ 10 મેં રવા દીધું છે. પણ તેની કરતાં તમારે કોઈ બીજી રીતે પણ આને ઉડાવવાને કરવું હોય તો થઈ શકે છે. કારણ કે 2 વડે આ સંખ્યા પણ ઉડે, 2 × 5 = 10 પણ ઉડે, 2 વડે આ સંખ્યા પણ ઉડે, 156 પણ ઉડે. એટલે ઉડાવવાની પદ્ધતિ તો કોઈ પણ રીતે થઈ શકે છે, પણ મતલબમાં તમારે એનો જવાબ જાતે લાવવાનો રહેશે. કારણ કે એ સમજાવવા માટેની તો કોઈ પદ્ધતિ જ નહીં મળે ને કે આ પ્રમાણે ઉડાડો ને આ પ્રમાણે કરો, કારણ કે એક કરતાં વધારે પદ્ધતિ હોય છે. ચાલો પેજ આ બાજુ ઉપર જાઓ તો 217 પર જાઓ. તો 217માં શું છે? ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુ. પાછું આના જેવું જ છે, પણ એની અંદર એરિયા ઓફ ટ્રાયંગલ આપ્યું છે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળની આપણે જે અત્યારે વાત કરી એનું આપેલું છે. તો જોઈએ આપણે એની અંદર પહેલો દાખલો. એમાં છે બેઝ 15 સેન્ટીમીટર મળ્યું, દેખાયું? બી 15 સેન્ટીમીટર, એચ નથી ખબર અને એરિયા છે 87. પોઈન્ટવાળા દાખલા હોય તો તમારે બહુ કાળજી રાખવાની, પોઈન્ટ વગરના હોય તો તમે આરામથી એને કરી શકશો. એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. સૂત્ર યાદ રહેવું જોઈએ. જો સૂત્રમાં તમે 1/2 ભૂલી ગયા, ખાલી BH લખ્યું તો કેવું પડે? દાખલો ખોટો પડશે.
એટલે 1/2 ઇન્ટુ 15 ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ 87. ટીચર, આ તો તમે જુદી રીતે લખ્યું. હા, જુદી રીતે લખ્યું છે તો એક કરતાં વધારે મેથડ હોય તો તમને વધારે ખ્યાલ આવશે. ટ્રાયંગલની નીચે એરિયા ઓફ ટ્રાયંગલની નીચે 87 લખવું જોઈએ, તે 87 મેં આ બાજુ લખ્યું છે અને 1/2 ઇન્ટુ BH આ બાજુ લખ્યું છે અને એની અંદર કિંમત મૂકી છે. 1/2 ઇન્ટુ બીની કિંમત છે 15 ગુણ્યા h, એટલે h નથી ખબર તે. તો આની પરથી આપણને hની વેલ્યુ મળે. h ઇઝ ઇક્વલ ટુ 87 ઇન્ટુ 2, જો આ છેદમાં 2 છે એ ગુણાકારમાં ગયા, 87 ઇન્ટુ 2/15. આપણા પોઈન્ટમાં જ જવાબ આવશે 174/15. બરાબર ને, કશું જ નહીં ઉડ્યું એટલે ગુણાકાર કરી નાખ્યો અને પછી ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો 11.6 સેન્ટીમીટર. બરાબર. ચાલો એ પ્રમાણે બીજું જોઈએ. તો બીજામાં કઈ રકમ આપેલી છે? બીજામાં બેઝ નથી આપ્યું, હાઈટ આપી છે, પોઈન્ટમાં આપ્યું છે અને એરિયા આપ્યું છે. તો આપણે એને કરીએ ધીરે ધીરે. હજુ પણ કહું છું, બધા દાખલા જાતે ગણશો તો જ આવડશે. બાકી હું વિડીયોમાં બતાવું, તમે હા 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 કરશો, એનાથી પરીક્ષામાં આવડશે નહીં. અને જો ફેબ્રુઆરી મહિનામાં સ્કૂલ આપણી નહીં ચાલુ થઈ જાય તો તમારે ઓફલાઈન એક્ઝામ, સ્કૂલમાં એક્ઝામ આપવા આવવાનું છે. એટલે એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. હવે ઘર બેઠા પરીક્ષા આપવાની જ નથી. અત્યારે જેમ 10 અને 12ની ચાલુ થઈ છે તેમ જાન્યુઆરી મહિનામાં એન્ડ સુધીમાં 9 અને 11 પણ ચાલુ થઈ જાય તો ફેબ્રુઆરીમાં તમારો નંબર લાગી જ જવાનો છે. 6, 7, 8નો ધ્યાન રાખજો આ વસ્તુ, હે ને. ચાલો હવે 31.4 મિલીમીટર અને એરિયા છે 1256 મિલીમીટર સ્ક્વેર. એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. ચાલો હવે આ મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે મૂક્યું છે. 1/2 ઇન્ટુ બી તો નથી ખબર, એચની કિંમત મૂકી દીધી 31.4 બરાબર 1256. બરાબર. બી બરાબર, હવે આમ તેમ બધું લઈ જઈએ તો 2 છે તે 1256ની બાજુમાં જાય, 1256 ગુણ્યા 2 ગુણ્યા 10. ટીચર, આ 10 ક્યાંથી આવ્યા? એ 10 ક્યાંથી આવ્યા? જુઓ, 31.4 છે ને, તો અહીંયા મેં લખ્યા છે 314 અને એના છેદમાં 10 જવાથી 10 ઉપર ગયા છે. આ 314 એ બેઠું ઉડે છે, 4 4 ચોક 16 આવે ને, એટલે અહીંયા જ અંદાજ મળી જાય. અહીંયા 4 આવે તો 4 ચોક 16 હોય તેની 1, 4 1 4 ને 1 5, એટલે ખબર પડી જાય કે આ 4 ઉડવાનું છે. તો 4 દુ 8 અને 8 ગુણ્યા 10 એટલે 80. તો બીનું માપ આ પ્રમાણે 80 મિલીમીટર આવશે. ચાલો ત્રીજું જુઓ. 22 સેન્ટીમીટર બેઝ છે, હાઈટ નથી અને એરિયા છે 170.5. બરાબર. જોઈએ આગળ. એરિયા ઓફ ધી ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ BH. 1/2 ગુણ્યા બીની કિંમત 22, એચની કિંમત નથી ખબર, શોધવાની છે. અને ટ્રાયંગલનો એરિયા 170.5. આમ તેમ કરીએ. એચ અહીંયા જ છે, 22 ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે, 2 ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે. 170.5 છે તો 1705ના છેદમાં 10 લખાશે, હે ને. 1705ના છેદમાં 10 ગુણ્યા 22 અને ગુણ્યા પેલા 2 ગયા તે ઉપર. હવે 2 ને 22 ઉડે, 11 દુ 22. બરાબર. અને આ જે છે તેને 10 છે એટલે પોઈન્ટમાં લખી દઈએ, પાછું જરૂર નથી કંઈ નહીં ફેરવશે તો પણ ચાલતે. 170.5 અને ભાગાકારમાં 11, તો આનો ભાગાકાર તમે કરો તો 15.5 સેન્ટીમીટર જવાબ આવે. પોઈન્ટવાળા ભાગાકાર પણ તમને લોકોને કરતા આવડે છે, એવું મેં આગળ કરાવેલું છે. પોઈન્ટવાળા ભાગાકાર પણ, હે ને. એટલે એનો જવાબ કેટલો આવ્યો? 15.5 સેન્ટીમીટર. ચાલો હવે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5માં મેં આકૃતિ દોરી છે, ચોપડીની અંદર આપી છે તે પ્રમાણે આકૃતિઓ તમે નોટમાં જ ધ્યાન આપવાની ચાલશે. PQRS is a parallelogram. QM is the height from Q to SR. QM નું માપ છે આ. કેટલું છે એ? QM શું છે? QM is the height from Q to SR. Q બિંદુ પરથી SR પરની હાઈટ એ QM છે. એન્ડ QN is the height from Q to PS.
ક્યુએન શું છે? એ ક્યુ બિંદુમાંથી પીએસ પરની હાઇટ છે. બેઝ આનો પીએસ છે, આનો બેઝ એસઆર છે. PQRSમાં આનો બેઝ એસઆર છે અને આનો બેઝ પીએસ છે. હવે ઇફ એસઆર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર, એસઆર ક્યાં છે ભાઈ? બેઝ. એસઆરનું માપ છે 12 સેન્ટીમીટર એન્ડ ક્યુએમ ઇઝ ઇક્વલ ટુ 7.6 સેન્ટીમીટર. ક્યુએમનું માપ છે 7.6 સેન્ટીમીટર. ફાઇન્ડ. શું ફાઇન્ડ કરવાનું છે? પહેલું, ધ એરિયા ઓફ ધ પેરેલોગ્રામ PQRS. પહેલાં તો આખો જે સમાંતરબાહુ ચતુષ્કોણ છે એનું આપણે એરિયા શોધવાનો છે અને ક્યુએન ઇફ પીએસ ઇઝ ઇક્વલ ટુ 8. પીએસનું માપ જો 8 સેન્ટીમીટર હોય, પીએસ એટલે આ બેઝ, એનું માપ જો 8 સેન્ટીમીટર હોય તો ક્યુએનનું માપ શોધવાનું છે. બે વસ્તુ શોધવાની છે, એક તો આનું આખું ક્ષેત્રફળ અને આનું માપ. ખબર પડી જશે. ક્ષેત્રફળ ઇઝીલી શોધાઈ જશે. કેમ? કારણ કે બી ઇન્ટુ એચ, તો બી એટલે અહીંયા આવશે એસઆર. બંને વસ્તુ લખવું પડશે, બી પણ લખવું પડે અને એસઆર પણ લખવું પડે, તો વધારે ખબર પડી જાય તમને લોકોને પણ. બી એટલે કે એસઆરનું માપ છે 12 સેન્ટીમીટર, એચ એટલે કે ક્યુએમનું માપ છે 7.6 સેન્ટીમીટર. તો આના પરથી એરિયા આવી જાય. એરિયા ઓફ ધ પેરેલોગ્રામ PQRS ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ. 12 ગુણ્યા 7.6, 7.6 એટલે 76/10. ગણતરી એકદમ પરફેક્ટ આવડવી જોઈએ. હવે તો 72 ગુણ્યા 72 ક્યાં છે? 12 ગુણ્યા 76 કરો અને છેદમાં 10 કરી નાખો તો જવાબ આવે 91.2 સેન્ટીમીટર સ્ક્વેર. જો હવે ક્ષેત્રફળ આવી ગયું, આ બેઝનું માપ પણ આપ્યું છે, તો તમને ક્યુએનનું માપ મળી જાય. બરાબર છે? એરિયા ઓફ ધી પેરેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 91.2 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, પીએસ એટલે કે આમાં જે બેઝ છે, પીએસ બેઝ, એનું માપ છે 8 સેન્ટીમીટર. કેટલું છે એનું માપ? 8 સેન્ટીમીટર. અને ક્યુએન એટલે કે એચનું માપ આપણને ખબર નથી, તો એ શોધીએ. 91.2 જે અત્યારે અહીંયા શોધ્યું ને, 91.2 બરાબર બી એટલે બેઝ, એચ શોધવાનું. એચ ઇઝ ઇક્વલ ટુ 91.2/8, 912/10 ગુણ્યા 8, 114/10, તો 11.4 સેન્ટીમીટર. ક્યુએનનું માપ જે શોધવાનું હતું તેનો જવાબ આવ્યો 11.4 સેન્ટીમીટર. ફરીને કહું છું, ગણિત એ ગણવાનો વિષય છે. બધા વિષયની જેમ ખાલી દાઢી પર હાથ મૂકીને આને સાંભળા કે જોયા કરવાનું નથી. જો સાથે દાખલા ગણશો તો જ તમને આવડશે. આની આગળ પણ જે પરીક્ષા ગઈ એના જે રિઝલ્ટ તમને લોકોને આપ્યા છે એ એટલા બધા સારા નથી. ફેલ થવાવાળા ફેલ પણ થયા છે, 25 માર્કમાં પણ અને 50 માર્કમાં પણ. અને આ બીજી 50 માર્કની એક્ઝામ છે અને હજુ છેલ્લે વાર્ષિક આવશે. અને એવું નહીં માનતા કે માસ પ્રમોશન મળી જશે એટલે પાસ થઈ જઈશું. બિલકુલ ખોટી માન્યતા છે તમારી, મગજમાંથી કાઢી નાખજો. પરીક્ષા પ્રેસિડેન્સી સ્કૂલ તો છેલ્લે લેશે જ અને નાપાસ પણ તમે થશો જ. એટલે અત્યારથી મહેનત વધારી દો. બધા ફેસ્ટિવલ પૂરા થયા, લોકડાઉન ને બધું પૂરું થઈ ગયું. હવે ફક્ત ને ફક્ત ભણવામાં ધ્યાન આપો. બરાબર? તો તમે કંઈક આગળ વધી શકશો, 8મામાં આવશો. નહીં તો પછી મારી જેમ મારી સાથે 7મામાં જ તમારે પણ રહેવું પડશે. હે ને? હા, એટલે ખાલી જોયા નહીં કરતા, ગણજો પણ સાથે. આનું માપ આવેલું 11.4. હે ને? તો હવે આગળ જઈએ. આગળ શું છે? કયો દાખલો આવ્યો આપણે? છઠ્ઠો દાખલો. હે ને? છઠ્ઠો દાખલો ક્યાં છે? પાછળ છે. છઠ્ઠા દાખલાની આકૃતિ દેખાય? બરાબર છે. ચાલો, એની અંદર કઈ કઈ વસ્તુ જોવાની છે તે જોઈએ. DL and BM are the height on side AB and AD respectively of parallelogram ABCD. આ ABCD ચતુષ્કોણ છે ને, સમાંતરબાહુ ચતુષ્કોણ